આપણે જ્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની વાત કરતા હોઈએ ત્યારે આપણા જહેનમાં શું કલ્પના થાય કે મોટું બિલ્ડિંગ હશે અને જોરદાર બધા હોસ્પિટલના સ્ટાફ આમથી આમ ફરતા હશે અને બધી સુવિધાઓ હશે અને વેલ એજ્યુકેટેડ ડિગ્રીઓવાળા ડોક્ટરો હશે, એક્સપર્ટ ડોક્ટરો હશે અને ક્યાંય કોઈ વાંધો નહીં હોય, સારી રીતે ભલે થોડીક મોંઘી હશે પણ સારી ટ્રીટમેન્ટ મળી જશે અને પીએમ જય યોજના હેઠળ હશે તો મફતમાં થઈ જશે કાર્ડ હશે તો. હવે ખેડાના મહેમદાવાદમાં વીટીવી ન્યૂઝની ટીમને એક એવી હોસ્પિટલ મળી, નામ છે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પણ એ હોસ્પિટલ પતરાના શેડમાં ચાલે છે અને પીએમ જય યોજના હેઠળ ત્યાં સારવાર થાય છે. હવે વિચાર કરો કે ત્યાં ફાયર એનઓસી આપી દેવામાં આવ્યું છે, પરંતુ માત્ર ફાયર એક્સટિંગ્વિશર જ, બીજું કંઈ જ નહીં. જો ત્યાં મોટી દુર્ઘટના થાય છે, પતરાઓથી તો આગ વધારે લાગવાની, કોણ જવાબદાર? સંચાલક એમ કહે છે કે 3 થી 6 મહિનાનું ટેમ્પરરી બાંધકામ છે. અરે પણ 3 થી 6 મહિનામાં જો એવી કોઈ દુર્ઘટના ઘટે છે, કોઈ દર્દી તમારી પાસે સારવાર લેવા આવ્યો હોય અને એ આગની ઝપેટમાં આવીને એનું મોત થાય છે, તો તમે જવાબદારી લેશો? એના પરિવારને પાડશો? તમે તમારી હોસ્પિટલ રિનોવેટ થતી હોય, બનતી હોય નવી, તો સાઈડમાં પતરાના શેડમાં હોસ્પિટલ શું કામ ચલાવો છો? થોડી કમાણી ઓછી કરી લેશો તો ચાલશે થોડા મહિના, પણ દર્દીઓના જીવ આવી રીતે જોખમમાં મૂકવાના? અને વધુમાં વીટીવી ન્યૂઝની ટીમે આરોગ્ય વિભાગ સાથે વાત કરીને તો જાણવા મળ્યું કે આરોગ્ય વિભાગના અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે 3 મહિના કે તેથી વધુ સમયથી પતરાના શેડમાં આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધમધમી રહી છે અને અત્યાર સુધી આરોગ્ય વિભાગ ક્યાં ઊંઘતું હતું? વીટીવીના સંવાદદાતા આવ્યા, પર્દાફાશ કર્યો, પછી આરોગ્ય વિભાગ જાગ્યું. ત્યાં સુધી શું કર્યું? મલાઈ મળી ગઈ હતી એટલે ધરાઈને સૂઈ ગયા હતા? શું કોઈ મોટી દુર્ઘટના ઘટે પછી જ કાર્યવાહી થાય નિયમ છે? ગુજરાતમાં આરોગ્યના કૌભાંડો ઓછા થાય છે અત્યારે કે હજુ પણ તંત્ર આવા મેડિકલ માફિયાઓને ખુલ્લી છૂટછાટ આપીને ફરે છે? હાલ તો આ પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલનો અમે પર્દાફાશ કર્યો છે, પરંતુ હજી એક સવાલ છે કે હજી તો કહે છે કે કાર્યવાહી થશે. આ મુદ્દે આરોગ્ય વિભાગ કેટલી કડક કાર્યવાહી કરે છે અને કરે છે કે નહીં, ખાલી બોલવા ખાતર બોલી ગઈ છે? સૌથી મોટો સવાલ છે.